આ મેળો અહીંયા વિખાઈ રહ્યો છે. અને મેળો ચાહે આવો ઉત્સવનો હોય તો ભલે, અને જિંદગીનો મેળો હોય તો ભલે, આજ નહીં તો કાલ મેળો વિખાવાનો ને વિખાવાનો. આટલો સુંદર માહોલ મૂકીને જવાની ઈચ્છા કોને થાય? ન દીકરીને સાસરે જવું ગમે છે, ભાડાના મકાનમાંથી નીકળીને બીજે જવું ગમે છે, આ જીવને આ શરીર છોડીને બીજે જવું ગમે છે. પણ છતાંય આ તો સંસારનું ચક્ર છે. આ જુદા પડીએ તો ફરી પાછા ક્યારેક મળીશું, અને મળીશું તો ફરી પાછા જુદા પડીશું. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરાની વેળા રે, આજે વિખરવાની વેળા. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા હો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. કોને જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. હો મુझ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. આ ભાગવતની કથાએ આપણી વચ્ચેનો એક સેતુ બાંધ્યો છે, પ્રેમનો સેતુ બાંધ્યો છે. આ ભાગવતની કથાએ આપણો સંબંધ બાંધ્યો છે. બસ આ સંબંધનો આ છોડ સુકાઈ ન જાય એટલા માટે સમયે સમયે પ્રેમનું પાણી પીવડાવતા રહેજો. આને પ્રેમના પાણીથી આ વૃક્ષને ઘટાદાર બનાવજો કે જેના છાયામાં સૌ લોકો આવીને નિરાતે બેસી શકે. પણ આ પ્રેમનો સંબંધ આ સંસારમાં સૌથી મોટો છે વાલા ભક્તજનો. सबसे ऊंची
પ્રેમ સગાઈ વાણી થંભી જાજો રે, વાણી થંભી જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. હો અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન આ વેળાની, મસ્તી રુદન આ વેળાની. ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. વાલા વૈષ્ણવો, ઠાકોરજીની આ કથા ગાંધીનગરની આ દિવ્ય ધરામાં વિશ્રામ લઈ રહી, પણ એક અપેક્ષા, એક આશાના કિરણ સાથે, એક હૃદયના ભાવ સાથે, એક મનોરથ સાથે કે સૌ સાથે મળીને ફરી પાછું આવતા માર્ચ મહિનામાં આવા સમયે રાત્રિના સમયમાં મહાભારતમાં રહેલા અનુશાસન પર્વ ઉપર 7 દિવસની કથા ફરીવાર ગાંધીનગરમાં થશે. એવા એક સુહૃદ ભાવ સાથે, એક અંતરના ભાવ સાથે આપણે ઠાકોરજીના ચરણોમાં મનોરથ રાખીને આ કથાને વિશ્રામ તરફ લઈ જઈએ છીએ. સાત દિવસની કથામાં મારાથી બોલવામાં, તમારાથી બેસવામાં કે કથામાં કોઈ પણ જગ્યાએ કશો પણ આપણા તરફથી કોઈ વિક્ષેપ તો આવો, બે હાથ આકાશ તરફ ફેલાવી અને પરમાત્મા પાસે શરણાગતિનો ભાવ વ્યક્ત કરી દે. ઠાકોરજી, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મારી સાથે 3 વાર ખૂબ ભાવ સાથે. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવ
समर्पयामि। इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छङ्करपादयो अर्पिता तेन देवेश प्रियतां मे सदा शिव। अच्युतं केशवं श्रीरामनारायण कृष्णदामोदरं श्रीवासुदेवं हरिं श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः શાંતિ। બાપ 7 દિવસની આ ગાંધીનગરની થનગનાટ ગ્રુપ દ્વારા આયોજિત કથા રોહિતભાઈ અને એના આખાઈ પરિવારને એકવાર તાળીઓથી આશીર્વાદ આપો કે એમણે આટલું મોટું કામ અહીંયા કર્યું અને આપણને બધાને ભગવાનની કથા આપી। આ કથામાં જેટલા પણ પહેલા દિવસથી લઈ અને 7મા દિવસ સુધી જે પણ મહેમાનો અતિથિ વિશેષો પધાર્યા એ બધાનું પણ અમે સત્કાર કરીએ છીએ અને બધાને આવકારીએ છીએ। આજના દિવસે પણ ખૂબ બધા મહેમાનો આવ્યા છે એમનું અને બ્રહ્માકુમારીમાંથી બહેનો પધાર્યા છે એમનું પણ અમે અહીંયા અભિવાદન સત્કાર કરીએ છીએ માતાજીઓનું। અહીંયા આખી ટીમ મારી અમારે જીગરભાઈ, પ્રિયાંશુ, ધવલભાઈ, અરવિંદભાઈ, કેતનભાઈ, રોનક, અનુજ, આખી ટીમ, વિનય, દર્શન આ તથા આ રાધે રાધે પરિવારના આ બધા જ સભ્યોએ અહીંયા 7 દિવસ મારા ઉતારાની સેવા કરી। એકવાર એમને પણ તાળીઓના નાદથી વધાવીએ। અને છેલ્લે આપ સૌ માટે 2 શબ્દો મારા કે આપ સૌની વચ્ચેથી જતા પહેલાં જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે। જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા દિલ અચકાય છે, પણ હવે પાછા મળીએ ન મળીએ કોને ખબર છે। એટલે પ્રણામ આપ સૌને કર્યા, પ્રણામ આપ સૌને કર્યા। એ જ ભાવ સાથે આ 7 દિવસની કથાનું પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરતા સાથે ભગવાન સૌનું મંગલ કરે એ જ હૃદયની પ્રાર્થના સાથે ભગવાન ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં, જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ। તમને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ખૂબ હસતા રહેજો, બીજાને હસાવતા રહેજો। ઠાકોરજી તમારા બધાનું અત્ર તત્ર અને સર્વત્ર મંગલ કરે એ પ્રાર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત।